તમારે અહીં રાજુભાઈ આવ્યા છે ક્યાંથી નાગવદરથી આમ તો રાજકોટ રહી ત્યાં કે રાજુભાઈ આવ્યા જો આમ ઘોડિયા હાલે તો ગાયું હાટું થઈને ઘોડા ને ગાયું ને બરધું ને જો આવ્યા આમ તો કાં પાટીદાર હે ને પટેલ અમારે ત્યાં લેવા પટેલ કે તો હાલી ન થકતા તે મોટર લઈને આવ્યા ભાઈને ભેરો લઈ આવ્યા એ તમારે નહીં ઉતરે કાં વિડીયા ભૂઠો પડે આના 1.5 લાખ કાઢી લઈએ કહો તમારે રાજુભાઈ અમારે કાયમ વિડીયા જોવે અને ઘોડિયાથી હાલે હાલી જ ન થકતા એમ આનાથી હાલે વિલસરથી તો કેટલા રાજુભાઈ કેટલા વર્ષ થયા છો હું તમારા 3-4 વર્ષ થઈ ગયા 3-4 બે જોવાને હિન્દી ને ગુજરાતી બે પૂરા જ કરવાના કાયમ પૂરા કાયમી જેટલા આવે એટલા બતાય પછી બધાય ઢોરના બધાયના મીંદડાવના મોરલાવના કુકડાવના બરધુના ઘોડાવના ટોટલના નામ યાદ હે હું કોકના ભૂલી જાઉં રાજુભાઈ ને બધા યાદ છે કાયમ જોવાના વાત જોઈને જ બેઠા હોય ડેઈલી સર્વિસ આ ખોલવું એટલે એને તમારો વિડીયો એટલે જોવાનો જોવા એટલે કંઈક હું ખરેખર તકલીફમાં હોય ને તો એવા હાટું વિડીયો બનાવું કંઈક ન મૂકું ને તો ઘણા ફોન કરે કે રમભાઈ વિડીયો કેમ ન મૂક્યો એટલે કંઈક આમ ઝટઝટ બનાવીને મૂકી દઉં ક્યાંક ગયો હોય તો મૂકી દઉં કે ભાઈ ઓલા વાટ જોતા હોય મારા તો ટાઈમ જ કાઢવો હોય ને વિડીયો જોવાના જોવાના હોય જો એ પણ ખેડૂત છે અને રાજકોટ છોકરો સર્વિસ કરે કે અને નાગવદરમાં જમીન ઉપલેટામાં આવે ને તાલુકામાં તો આવું હા જો ભાઈ એવા ના કહે મોટર લઈને આવ્યા આમ હાલી ન થકતા વિલસરથી હાલે તો એ બળદું ને ગાયું ને ઘોડા ને એ બધું દુર્યોધન આવ્યો તો પરબારું કીધું જો આનું નામ દુર્યોધન મીંદડાનું નામ યાદ છે તો કેમ મજા આવી રાજુભાઈ બહુ મજા આવી એવાને કે આપણે આવું છે સરસ આવું આથી વિશેષ તો હું એવાને કે આપણે આવું છે ગાયું ને બળદું ને ઘોડા ને બીજું તો કંઈ હોય ને આપણી પાસે ખેડૂત પાસે આજ હોય ટ્રેક્ટર હોય એને કે ટ્રેક્ટર તો આવું હા ભાઈ જો એને કે આવું છે આમ મોજી વારના કે જો આ પૈસા આપણે કામ નહીં એને કે રાજુભાઈ કદાચ હુનાની મોટર હોય જ ના આવો હુનાની મોટર હોય જ ના આવો 5 કરોડ અમારી પાસે બેંકમાં પીડ્યા હોય તો ના આવો એને 5 કરોડ બેંકમાં પીડ્યા તો રાજુભાઈ ના આવે કે બળદું ને ગાયું ઘોડા હાટ હોય એટલે ભાઈ અમે રૂપિયાવાળા ન હોય કે અમે રૂપિયાવાળા અમે જો આમ કડકામણા હોય તો અમને એમ થાય કે અમે પૈસાવાળા કા રાજુ આપણે પૈસાવાળા બીજું માણા આવે એટલે પૈસાવાળા આમાં પછી આ આપણે ઓલી વાડીની છોરી છે આમાં પારવી થઈ ગઈ એમાં જો આ 1-2 છોડો આવ્યા આ જો આ વાયરસ આવી જાય ને એ આ ઓલી છોરી છે અમે ઓલા ફૂલ ઉગડે બ્લુ આ છોડવો મેં દીઠો એટલે મેં કીધું આ 2 છોડવા દીઠા જો કોક બી આવી ગયું આ વહેલા થાય અને આવી થઈ જાય ના કે આ કોક બી એમાં ભેરું આવી ગયેલ હે ને તો જો આ વાયરસ આવી જાય ને આ પીરી થઈ જાય આમાં જો ક્યાંય નથી દેખાતા એવા એને ક્યાંય નહીં આ છોડવામાં હે આ પૂરા થઈ ગયા એને આ છોડવામાં હે બાકી ક્યાંય તમને ન દેખાય આવા 2 બી આમાં આવી ગયા હે જો મેં કીધું ઉપાડી નાખીએ એને બાકી તમને ક્યાંય નહીં આ જરાક પારવી થઈ ગઈ હતી બાકી જો ક્યાંય તમને પીરો છોડવો ન દેખાય આખા ખેતરોમાં એવો પછી આ સોરી છે આપણી મંડી હવે તો પાકવા અને આમાં ખાટેરી છે જો ફૂકવા વગરનું બી હતું ને એમાં જરાક આમ પારવેરી થાય ત્યાં બેરલમાંથી સીધી વાવી દીધી ને એ પારવી થાય કારણ કે બેરલમાંથી સીધી ન વાવાય અને બેરલમાંથી કાઢીને ફૂકવાય આ છોડવા જો આપણે બિયારણ લઈ આવ્યા ને એને ત્યાં બાજુમાં હતી એટલે કોક છોડવા આવી ગયા છે જોઈ લ્યો આમાં કાંઈ છે જ નહીં હિંગું ને કે કાંઈ નહીં આ ફૂલ પણ જો બ્લુ દેખાય ફૂલમાંય તમને ખબર પડે હા એ સોરી છે આ 4 છોડવા હતા તે આપણે ઉપાડી લીધા અને આમે જો વેલા આમાં એના આમાં વેલા છે અને હિંગ તો એ કંઈ છે જ નહીં અને હિંગ તો એ કંઈ છે જ નહીં એટલે આ સોરી તો વવાય જ નહીં આને આપણે પાણી કાઢ્યા આ સોરીમાં પાણી કાઢ્યા એટલે કાઢીએ તો આ વહેલા જ થઈ પડે તો આમ કાંઈ થતા જ નહીં આ જો એવડો છોડવો હોય તો એમાંય કંઈ છે નહીં આમાં વેલા પીરા વાયરસ આવી જાય ને પીરી થઈ જાય અને આ ફૂલ પણ આમાં બ્લુ હોય એમ જોઈએ એટલે જ ખબર પડી જાય જો આ થળિયામાં બધીમાં બ્લુ જ દેખાય ઓલા બધા હેડ વ્હાઈટ આપણી સોરી છે હા જો આમાં વેલા ને વેલા એ હરના કા જબરા વેલા હે અને આખી પીરી પડી ગઈ ઓલી જો આમ વ્હાઈટ એને કે બધી આ જો એમ આમ
આમાં વહેલા હે તો કાંઈ પણ હિંગુ હોય જ. એટલે આ બિયારણ જોરદાર છે આપણું. એ આમ હિંગુ એવી હોય. હજી તો આને આપણે આમ હર પાડ્યો. બાકી આને એ કે 18ની જારીએ વાવે ને ઓલા ભાઈ 15ની કે 16ની જારીએ વાવે. એ ભાઈ અવાર 16ની જારીએ વાવે. બહુ ભારી થાય એને 16ની જારીએ વાવી ને આપણે જરાક જો આમણી ઓલી બાજુ આમ પારવી થઈ ગયા. આમાં ઘટી છે. અહીંથી જો આમ વાવેતર માં ફેર દેખાય તમને. કારણ કે અહીંથી અહીં લગાણા સુકાયેલું બી હતું અને અહીંથી જો આમ ઉકવેલી ઓછી હતી એટલે આમાં પારવેલી થાય. એમ તો સારી થઈ ગઈ પણ આમ બહુ તો કંઈ સુકવવાનો વાંધો નથી. કંઈક ખેતરમાં થોડો ઘણો હોય. આ બાજુ પારવી ને ઓલી બાજુ જો આમ એમાં ફૂલ ઘાટી દેખાય. એને ઓલી સાઈડ હેઠી એટલા હેઠા મારો હર પારવી ઘાટી દેખાય. આમાં પારવી દેખાય જો તમને દેખાય. હા એટલે આ 5-7 ક્યારાઓમાં 4 વીઘા હે અને 2 વીઘા ઘાટી ફૂલ. ઓલી સોરી તો ભૂલે ચૂકી ન હોય. બિયારણ લઈ જાય આપણા બીજા ખેતરો એની આમાં જો પાણી આપણે કાઢીએ ને આમાં જો આ વેલાય છે આપણે એમાં. આ સોરી જો આ વેલા છે. આ વેલા છે તોય પણ જો આમાં આ રહ્યું હિંગુ હોય. આ બધીમાં જો આ તમને દેખાય. આ વેલાઓમાં પણ હિંગુ થાય. આમ એને વેલા છે તો આ સોરીમાં હિંગુ થાય ને ઓલામાં કાંઈ ન થાય. એને ઓલામાં કાંઈ ના થાય. એ વધી જાય ને પાણી વધારે કાઢો એટલે વેલા થઈ જાય. એવું હે ભાઈ. જો અમદાવાદમાં નાઇટમાં કામ હાલે. હા નાઇટમાં કામ હાલે. બિલ્ડિંગ બને ને ક્રેન હાલે એને કામે દેખાય ને જો I guess so. That's how I go. Let's check. ગાંધીનગર. ગાંધીનગરમાં આવ્યા. અમદાવાદ પૈસા ઝાડવા ઘણા બધા રસ્તા બસ્તા જોરદાર છે આપણે લક્ઝરીમાં. ભણવરથી ઉપડી હતી અત્યારે 5:08 વાગે ઉપડી. અત્યારે 7:30. મેટ્રો ગયો ને મેટ્રો ઉપર છે. ટ્રેન ગયો ને મેટ્રો ટ્રેન. ગાંધીનગરમાં આપણે એને ગાંધીનગરમાં આવ્યા. અહીંયાથી મળીને જવાનું. અહીંયાથી કાર્ડ કઢાવીને સસીલાઈનો ગેટ છે. આ વિધાનસભાનો મેન એને આ ગેટ છે. અહીંયા હજી તો બધા 11 વાગે ખોલશે બધું. આપણે તો આવી ગયા સવારમાં ને એને સવારમાં વહેલા આવી ગયા. આમ બધું બનાવેલું જોરદાર. સીએમ ને બધાય મળશે. એવા ને અમે બધાય મળે. અહીં ગેટ છે મેન. અહીં આવવાનું. આપણે આવ્યા ગાંધીનગર આવ્યા ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સાહેબને મળવા. પણ હવે વાવડ છે આજ તો એવા કે એ તો બહાર છે કે આવશે ખરા. એવારને આપણે અહીંયા મળવા આવ્યા તો એનો પીએ છે એને મળશું. ફોન કર્યો હતા કે અહીંયા પીએ છે તમને. મેં કીધું સારું. આવ્યા આપણે ગાંધીનગર. ગાંધીનગર મસ્ત સિટી બનાવેલી છે હવે.
ગાંધીનગર આમ બનાવેલું મસ્ત